ફરીથી એકવાર વિદેશી યાત્રીમાં તમારા બધાનું સ્વાગત છે. તો મોર્નિંગ થઈ ગઈ છે, તો બધાને ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. તો સવારના 7 વાગી ગયા છે. આજે વહેલા ઉઠ્યા હતા, બહુ અંધારું હજી જો થોડું અંધારું છે. તો અત્યારે વાગી ગયા છે 7. નાહી ધોઈને જો અમે બધા ફ્રેશ થઈ ગયા છીએ. હજી રુદ્રને એકને નાહવાનું બાકી છે. અહીંયા અંશુભાઈ જો નાહીને તૈયાર થાય છે, સેટી ઉપર મોજા પહેરીને. આજે તો ક્યાં જવાનું સંશુ? ટ્રેક્ટર ચલાવવા. અને આ બાજુ જો મારી મમ્મી ભાખરીને ચા બનાવે છે. આજ તો ભેંસે દૂધ દીધું નથી, બહુ ઓછું દૂધ દીધું. હા, એટલે મારી મમ્મીનું કેવું એમ છે, કોઈક મહેમાન આવે ને એટલે અમારે ભેંસ દૂધ દેતી જ નથી. એટલે આવું કે ન આવું કોમેન્ટ કરજો. થોડુંક એવું દૂધ હા, અમારા પપ્પા દાંત કાઢે. ભેંને બિચારીને એક બે હોટી મરાઈ ગઈ છે અત્યારે. જો હામું જોવેશ પાછી દૂરથી. પણ અમે ભેંને સુવિધા એવી આપીએ. જો ને આ પથિયાનું બાંધું ઢાંકીને આમ ટાઈટ બાઈટ ન હોય તોય. તો આજે જો 2 દિવસથી આવું જ કરે, દૂધ જ નથી દેતી, થોડું દે. પેલા અડધી ડોલ ભરી જ લેતી, અત્યારે તો 500-250 ગ્રામ માંડ દઈશ. આવું બધું થઈ ગયું છે. અને આ બાજુ જો રુદ્રભાઈ આમથી આમ આટા મારે, નાવા નથી જતો. જાનભાઈ નાવા તો દુડીને જાવું છે ટ્રેક્ટર ચલાવવા. નહીં, પેલા મારી વારી હો, બીજામાં તારી વારી. જે પેલા નાયું હોય ને એને પેલા જ ના ટ્રેક્ટર ચલાવવાનું. એટલે પેલા મારે, પછી અંશુને, પછી છેલ્લે રુદ્રને. એમ તો હંદાજ પેલો દાદા ના આવ્યા, આમ તો પેલો હકે ન બને. ટ્રેક્ટર કાલનું વાટે છે અમારી. ધોઈ કમ્પ્લીટ કર્યું પણ કાંઈ મેળ નથી આવતો. કાલે આમ તો જવાનું જ હતું ટ્રેક્ટર ચલાવવા, દાદાને તાવ આવી ગયો એટલે બંધ રાખ્યું ટ્રેક્ટર ચલાવવા. જો એક બાજુ ચા ને ભાખરીની તૈયારી થાય. મારી મમ્મી બનાવે ભાખરી ચા. તો ચાલો મિત્રો, જો હવે ગુંદર ખાધા પછી ભાખરી, માખણ ને ચા ને એવું ખાઈએ છીએ. હું નનસું નહીં હશું મસ્તની ભાખરી ને ના માખણ મસ્તી માખણ વાળું જો વયું જાય ડીશ ની બહાર. ચાલો ખાઈ લઈ. તો મિત્રો અમે છે ને નવરા થઈને જો ટ્રેક્ટર ઉપર બેસી ગયા છીએ. આપણે ચલાવવાનું છે ટ્રેક્ટર. આ બાજુ અંશુભાઈ નાસ્તો લઈને આવી ગયા છે. જો મિત્રો અમે બધા નીકળી ગયા છીએ ટ્રેક્ટરમાં. મારા પપ્પા ટ્રેક્ટર ચલાવે, હમણાં ખેતરમાં જઈને આપણે ચલાવવાનું છે. જો મિત્રો અમે જઈએ છીએ ખેતર. ગામમાં છે રસ્તો નીકળે ખેતરનો. કૂતરાના જો બધા બેઠા. દાદાને આપણે બિહાડ્યા ટ્રેક્ટરમાં. જો આ એનું ખેતર આવી ગયું, તો હવે ઉતરી જાહે. જો મિત્રો બધા જો ખેતરમાં કપા વીણવા મળ્યા છે બધા સવારમાં. જો મિત્રો અમે અમારા ખેતરે આવી ગયા છીએ. અને જો અહીંયા ટ્રેક્ટર ઊભું રાખી દીધું. મારી મમ્મી બધો સામાન કાઢે છે ટ્રેક્ટરમાંથી, બધું નાસ્તાનું પાણી ના અંતે. હવે શર્ટ પહેરશે એટલે હાથમાં કંઈ વાગે નહીં, હરખું કામ કરતા ફાવે. અને અહીંયા બધે છે ને ઘાસ વાવેલું હતું, ઓલો ગાયને ભેંસને ખાવાનું. તો એ બધા જો અહીંયા પૂળા કરીને મૂક્યા સુકાલ. તો આ બધા પૂળા બધા આપણે ટ્રેક્ટરમાં નાખવાના છે. ઘરે ભેંસ છે ને એને ખાવા માટેના. તો બધા લેવાના છે. આજે આટલું કામ કરવાનું છે. અને મારા પપ્પા ઓલું પોટલું નાખવા ગેસ કચરાનું આમ. અને અંશુભાઈ આટા મારે, અંશુભાઈને કપાવી લેવાનું છે. અહીંયા જો ખાપા વાગે તો આપણે આમ નીકળી જાય. વચ્ચે હાલ, અહીંયા આવતો રે. આ વચ્ચે હોય ને ખાપા બધા, આ વચ્ચેની દાંડીએ અહીંયા પગ મૂકવાનો કા. તો જો આવું બધું છે. અને આ છે ને આપણો કપા છે. હા છે ને વીણવાનો છે આપણે. થોડો રહી ગયો છે. આ ખેતરે રહી ગયો તો કે આ 2-3 ઓળખ રહી ગઈ હતી. આ બાજુ નહીં કે ઓલી બાજુ નહીં? હાલો રુદ્રભાઈ, ટ્રેક્ટર માંથી ઉતરો, કપા વીણવાનું છે. થેલી લાવ્યા છો કે નહીં? લાવી થેલી અંશુભાઈ. તો જો મિત્રો આપણે છે ને કપા
કપા વીણવા આવી ગયા છીએ અહીંયા. આપણે હું નાની હતી તો બહુ વીણતી, પણ હમણાંથી કાંઈ વીણવું નથી. હા, બહુ ટાઈમ પછી હવે કપા વીણું છું. આ જેટલું દેખાય ને બધું વીણવાનું જ કપા. ઢીંડવા કાંઈ બહુ નથી ઓલા થયા. આ જેટલો થયો છે ને એટલો આપણે વીણવાનો. તો મિત્રો, તમને કોને આવડે છે કપા વીણતા? જે લોકો સિટીમાં રહેતા હોય એને આવડે છે કે નહીં કોમેન્ટ કરજો. મને તો નાનેથી આવડતું હતું એટલે આવડે છે, બાકી તો આવડે નહીં. ગામડાના લોકો હોય એને બહુ આવડે. જો આ બધા સારો કપા છે, આ રીતે લેવાનું હોય. લે રુદ્ર, લેવા માંડ હાલ કપા. જો આપણે આ બધો કપા વીણાઈ રહી ને ત્યાર બપોર ઘરે જવાનું છે, એટલે જેટલું ફટાફટ વીણાઈ જાય ને એટલું ઘરે જલ્દી જવાનું ને. પૂળા લેવાય ને ત્યાં ટ્રેક્ટર રાખવાનું છે. જો અમારા અંશુભાઈને આવડે હો કપા વીણતા, જો વીણે મસ્તીનો. હા, સારો આવડે હો. આને શું કહેવાય ખબર છે અંશુ? કપાસ નહીં, કપાસ. કોટન, કોટન. રૂ કહેવાય, રૂ. જો આ બાજુ મારે કપા વીણવાનું કામ ચાલુ છે, અને આ બીજી બાજુ જો મારા પપ્પા અને મારા મમ્મી બંને જો પૂળા વાળે ઘાસના ચારના. આ બધી ટ્રેક્ટરમાં નાખવાની. જો અહીંયા આટલા પૂળા વળી ગયા છે, હવે 4-5 છે. મારી મમ્મીએ જો ખેતરનો ડ્રેસ પહેરી લીધો છે, પેક થઈને શર્ટ બર્ટ પહેરીને માથે માથે કરીને વાગે ને હાથમાં. તે અમારા બાજુ જો રુદ્રભાઈ અમને નાટા મારે છે. ટ્રેક્ટરમાં ચડાવવાનું. ઓલા વચ્ચેનું હાલ તો ખાપા વાગશે, જ્યાં ઉગેલું હોય ત્યાં. ઓલી પતલી પટ્ટીમાં હાલજે. તો જો આપણે 2 ઓળ વીણી નાખી છે, અને હવે જો મારી મમ્મી આમથી વીણતા આવે છે. આ ઠેલકું એમ દઈ આવીએ. જો આમ આમાં ભરવાનો જ કપાત. આપણે ઠેલકું દઈ આવીએ એટલે આમાં નાખતા ફાવે. અને આ બધોય વીણવાનો સાગરનો. નીચેનો જ મેં લીધો, પણ અમુક બહુ ખરાબ થઈ ગયો. બધું નાખી દેવું, પાંદડા વાળો ને બધું. તો જો દાદા અહીંયા પાણી પીવે. યા ભાઈ નથી લેવું, પાણી આ પીવે. 2 ઓળ લેવાની હોય. અંજોર્યો રુદ્ર. તો તમે જો તો રુદ્ર મમ્મીએ હે ને રુદ્રને પાણી ભર્યું, પણ રુદ્રને હે ને કે હરબામાંથી પીવું છે. મમ્મી પીવા નથી દેતી. પણ આ વાડકામ પીવાય પાણી. જો આમાં ગામડે આવું જો. હોય બધું. મમ્મી વાટકામાં પીવે છે પાણી, અને આ રુદ્ર કેરબામાં પીવે પાણી. આલે વાટકો ભરતો. તમે જો મિત્રો, આવો અહીંયા ને કાલે લાવ હોય. કાલે લાવો. જો કોઠી માનો છે ભેગો નહીં. ત્યાં કોટિંગ માનો છે. આવો કોટિંગ માનો હોય. મને એ નથી ખબર હું હોય. આ કરેલા કોટિંગ મારો. ઓલી કાસરી બને એની. મમ્મી કહે છે આની કાસરી એ મને. બધુંય બને આનું. બધુંય મને. તો મિત્રો જો આ બાજુનું કામ હવે પતી ગયું છે. હવે અમે આગળ જઈએ છીએ. ઓલું ઘાસ ને એવું બધું કાપવાનું છે. તો મમ્મી ને પપ્પા ને બધા આગળ ગયા છે. હું ને રુદ્ર બંને વાહે છીએ. જો સિંહ ને એવું બધું અહીંયા આવે. મારી મમ્મી કહે છે ફટાફટ મળી આવે. જો સાપ ક્યાં છે? હા રુદ્ર જો વીવડા બધુંય હોય અહીંયા. જીવ જંતુ જનાવર બધુંય હોય. તો મને કેમ લાયા? આ બધા નથી કરતા ખેતરમાં કામ. આ ગામડાનું જીવન જોવા તને લાવ્યા. જો આ મોટા મોટા પંજા છે ને સિંહના છે નીચે. જો હું તને બતાવું. જો આ અહીંયાથી સિંહ હાલેલો હોય આ પંજામાં. જો અંશુ ને મમ્મી બે આગળ વયા ગયા.
આ કેવું જાડી જાખડામાંથી હાલવાનું છે. કપા નમી ગયો છે. આ રુદ્રને જો હાલવાની બહુ બીક લાગે. કપામાંથી હાલવાનું છે ને તો મોઢામાંથી આવે. હાથ છે જ આમ કરીને જો આને આમ આમ કરાય. જગ્યા કરતું જવાય ને હાલતું જવાય એટલે છે ને ફાવે હાલતા. તો આ રુદ્રન છે ને બીક લાગે છે. માના પૂછડાની વાહે ને વાહે. આ કપામાં આવું જ હોય બધું. આ ગામડાના લોકો જો કેમનું જીવન જીવે રુદ્ર જો શીખાય આમ. તને બીક લાગે? જો અહીંયા આપણા રુદ્રભાઈ કામ ધંધે લાગી ગયા ખડ કાઢવામાં. સારું આવડે છો રુદ્રને. મૂળિયા એક બાજુ રાખજે. થપ્પી કરતો જા વાહે તાર પાછળ. પછી બીજો હાથ બે હાથે લેવાય. નૈયાને મૂક દે બધું ઘાસ જે તેટલું તોડ્યું ને એટલું. જો હવે આ બધું ઘાસ આમાં મૂકવાનું છે. તો મમ્મી ની બધા મૂકે છે અને અમે હવે જઈએ છીએ ટ્રેક્ટરે પાછા. આ રીતે બધું મૂકીને આવશે. તો જો મિત્રો હવે 10 વાગી ગયા છે અને હવે થોડું ઘણું કામ થઈ ગયું છે ને બીજું થોડું ઘણું કામ બાકી છે. અમે જો બેસી ગયા. તમે કાંઈ થોડું જેટલું થયું એટલું કર્યું ને બાકી અમે બધા બેઠા હતા. મમ્મી ને પપ્પા હજી ઘાસ ને એવું કરે છે. તો અમે જઈએ છીએ ટ્રેક્ટરે કારણ કે આપણે મૂકવાનું છે હવે ચા. તો ઝૂંપડીએ જવાનું છે તો અમને બતાવીએ કે અમારી ઝૂંપડી કેવી છે. તો ટ્રેક્ટરે બધું ચા ને ખાંડ ને દૂધ ને એવું બધું ત્યાં છે. છોકરાનો નાસ્તો થોડોક લીધો છે. એવું બધું ટ્રેક્ટરે છે તે બધું લઈને જવાનું છે આપણે ઝૂંપડીએ. તો જો હું નનસુન રુદ્ર ત્રણેય જાય છે 2 છોકરાને લઈને. મમ્મી ને પપ્પા હમણાં ચા બને ને એટલે આવશે ત્યાં સુધીમાં. એ ઓલું પાથરો કર્યો છે ને બધો એ બધો હમેટતા આવે બધું. ટ્રેક્ટરે અહીંથી દૂર છે ઘણું. આ કપાની વચ્ચેથી હાલવાનું છે. હાયલા જાય સીધા. મિત્રો જો તમારે ખેતર બાબતે બીજું કાંઈ જાણવું હોય તો કોમેન્ટ કરજો. મને જેટલી ખબર હશે એટલું હું તમને જવાબ આપીશ. બાકી હું મારી મમ્મીને ને મારા પપ્પાને પૂછીને તમને જવાબ આપીશ જો તમારે બીજું કાંઈ જાણવું હોય ને તો. તો જો હવે કપામાંથી અમે માંડ જો બધા બહાર નીકળી ગયા ધીમે ધીમે કરીને. અંશુન રુદ્ર જો પાછળ આયલા જ આવે. તો જો રહ્યું આપણું ટ્રેક્ટર. હા અમને ત્યાં લગીને જવાનું છે ને આપણે ચા મોરસની થેલી લેતા આવીએ. આટલું બધું હાલવાનું હતું ખેતરમાં. કેવું તમને ગમે ખેતરમાં આવું બધું? કોમેન્ટ કરજો. મને તો મજા આવે. જો એ નીરા જો 1-2 કલાક કામ કર્યું. એ ચા પીવું ને બેસું ખાવું ને પીવું વળી પાછા કામે લાગશે. આવું બધું હોય. આખે ઓલી થેલી લેવાની. જો મિત્રો તાર ઠેલકું લઈ લીધું છે આપણે અને પાછળ અંશુભાઈ પીવાનું પાણીનું કેન લઈ લીધું છે. તો જો મિત્રો થેલી લઈ લીધી છે. હવે અંશુભાઈ થાકી ગયા છે ચા ખાંડની નાસ્તાની ને આપણે લીધો કેન હાથમાં. ત્યાં પાણી પીવા જવું હે ને ચા બનાવવાની એવું બધું. જોજે આ ઠોંગું વાગે નહીં અંશુ. અને રુદ્રભાઈ જો શાંતિથી આરામથી આવે. અમારા સાહેબ છે એને કોઈ વસ્તુ લેવી ન હોય કાંઈ કરવું ન હોય. તૈયાર માથે દઈને તઈ લે. જો અમારા અંશુભાઈ છે ને મહેનતવાળા છે. બિચારો બધું એ કહે ને એમ કરે. નાનો જ તોય બધું લઈ લે. તો હવે જો ઓયડીએ જાય છે. બનાવેલી છે મારા પપ્પાએ ઓયડી અહીંયા કેક. મારી મમ્મી વહેલા પોગી ગયા લાગે. બા આપણી પહેલાં પોગી ગયા હો. ત્યાંથી સીધું શોર્ટકટમાં. આપણે આ બધો સામાન લેવા ગયા ને તે વાર લાગી. મેં ક્યાં પીધું? તે પીધું એ લે કેન લેવડાય ઘડીક. હવે એટલામાં કઈ તમને તકલીફ? હાલો ફટાફટ. જો કાંઈ નો લે હો મિત્રો. અમારો રુદ્ર તો કેમ નહીં આપણે થોડુંક લેવડાય લે. જો મિત્રો આવી ગયા છીએ અમે બધા ઝૂંપડીએ. અહીંયા બનાવવાની છે આપણે ચા. મારી મમ્મી હમણાં જો ચૂલો બુલો જેગવે બનાવી ચા અહીંયા. દેશી ઝૂંપડી.
જોવો ચૂલો જગી ગયો મૂકીએ હવે ચા આપણે. આપણે શું છે 7-8 દી રહેવા દો ને જે આવે ઈ. 5 મણ ડૂસો આવ્યો હોય તો હવે ત્યાર જ માલ છે ને. જો અહીંયા ચા મુકાઈ ગઈ, પની જેટલો જ થઈ જાય. ચૂલો જેગવી. આ પલ્લું ને થોડુંક વરસાદમાં એટલે આટલો ફેર બધાને પડશે. જો ચા મસ્ત ઉકળી ગઈ છે. જો ઉભરાઈ ન જાય. તાપ લઈ લે તો ભટ્ટે પાકે. કપ છે કપ નથી. અહીંયા કપ ન હોય, તો કેમાં પીવા? વાટકા હોય. હા એટલે ઈ છે. હા ઈ તને બધુંય પ્રોવાઈડ કરી દે હું હમણાં. ચા થઈ ગઈ હે હો આપણી. વાટકામાં કાઢી દીધી છે. ત્રણ જ છે વાટકા. ભાઈ હમ. હાલો મિત્રો ખેતરમાં ચા પીવા. કોને કોને પીવી છે ચા? જો આપણે ઢાંકણા લીધું. તો ખેતરમાં વાસણ બહુ ઓછા હોય. 3-4 હતા તે આ બધાને દીધા. છોકરાઓને ફાવે નહીં એટલે આપણે લઈ લીધું ઢાંકણામાં ચા. ખાજો મમરા, મારે બહુ નથી ખાવા. હાલો અંશુભાઈ ચા પી લે. જલ્દી ચા ગાંઠિયા ખાઈ લે. જો મિત્રો અમે નાસ્તો ચા ને બધું જો રેડી થઈ ગયું. અહીંયા ગાંઠિયા ને ચા ખાઈશ રુદ્ર. અંશુભાઈ અહીંયા રમત માંડીશ. શું કરે છે અંશુભાઈ? શું બનાવે? હે હું બનાવે ઢીંગલો? પી લે હાલ તારી ચા. બધા ગામના આવ્યા ચા. હાલો મિત્રો ચા પાણી પી લીધા. હવે ઉતારવાની છે ચોળી. તો જો મારી મમ્મી આગળ ગયા બતાવે છે ક્યાં થઈશ ચોળી. તો હવે જબલામાં આપણે ઉતારી દઈએ ચોળી. સુકાઈ ગયા લીલી વચ્ચે વચ્ચે કોક કોક નાખી લાગે છે. અહીંયા છે લઈ ઠીક છે ઉતારું છું. લેવાય જાય થોડીક પછી હમણાં ક્યાંય આવી ગયું તો પછી જો મિત્રો આ છે ચોળી આપણી શાકની. મિત્રો તો આપણે જો 2 છોડવા હતા તો આટલી ચોળી ઉતરી. જો ચોળી ગણાય ગયો. કારેલા લેવાના છે. અમારા અંશુભાઈ મસ્ત રૂનું રમકડું બનાવ્યું. રમકડું નહીં ડિઝાઇન બનાવી છે મસ્ત એવી. બિચારો ક્યારનો મહેનત કરતો હતો પણ આ રુદ્રભાઈ છે ને એને થોડું થોડું વીખી નાખ્યું. એને રુદ્ર તે વીખી નાખ્યું ને ત્યાં ડુંબાણા કરમાં કપા બળશે એમ. કપા ન હળગાવાય આમ જાય તો આગ આગ લાગે. જો આ અમારી ઝૂંપડી છે. આ મારા પપ્પાએ જાતે બનાવી છે એ લાકડાની. આ તો હું ખેતરમાં કામ કરીને થાકે ને તો ઘડીક અહીંયા છાંયડે વિહાય એટલે બનાવીશ. અંદર હું હોય થુવાય ને એવું બધું. હાલો આપણે કારેલા વીણવા જાય. કારેલાનો વેલો હાલો ને શું તાર કારેલા વીણવા હોય જો આ કારેલાનો વેલો છે. જો અહીંયા કારેલા આવેલા રહ્યા છે ને આ બધા વીણવાના છે. આવી ગયા છે આપણે કારેલાના વેલા પાસે. જો આયરા કારેલા. તો મિત્રો જો આ બધા કારેલા આપણે છે ને તોડવાના છે. આપણે આવી ગયા છીએ વેલા પાસે. નાના નાના કારેલા છે બધા. આ બધા લઈ લઈએ. આખા કારેલાનું શાક થાય મસ્તી. ભાવે ને શું તને? હા કારેલા કડવા હોય ગુણકારી હોય. આ જબલામાં બધું શાક ભરીએ આપણે. એક દી ચોળીનું એક દી કારેલાનું બધું શાક જો ગામડાનું ખવાય એટલે આપણને સારું રહે. જો આમ વેલામાં ગોતવાના હોય કારેલા. જો મિત્રો કેવડું મોટું નીચે થયું કારેલું. લઈ લેવાના બધા. લબડતા બહુ આવ્યા કારેલા. મિત્રો આ છે ને સાપનું ભોણ છે. અહીંથી સાપ નીકળે. જો અહીંથી આ સાપે ભોણ કર્યું હોય અહીંયા. એ સાપને રહેવાનું હોય ત્યાં. જો અહીંયા તુરિયું સુકાઈ ગયેલું. આ તુરિયાને બી છે. તુરિયાને વેલો કરવો હોય તો અહીંયા એક ચોળીનો છે છોડવો જો ચોળી આવેલી. અત્યારે હું વરસાદ વગરનું બધું સુકાઈ જાય. બાકી તો હોય લીલું છમ. અમારે છે ને પાણી વગરની જમીન છે એટલે આવું બધું સૂકું થાય થોડું ઘણું. અંશુભાઈ મજા પડી ગઈ આમ ડુંબાણા કરવાની.
કર હાલ ફટાફટ. હાલો મિત્રો, ઓલી સાઈડથી તો આપણે કારેલા લઈ લીધા. હવે આ સાઈડથી લેવાના. જો અહીંયા વેલો છે કારેલાનો. તો અહીંયા જો આમાં કારેલા થોડા થોડા મોટા મોટા હોય એ વીણી લઈ. નાના નાના તો હું વીણવાના આ મોટા થઈ. તો મિત્રો, આ ઝાડમાં કારેલું પાકી ગયું ને જો બિયા નીકળી ગયા છે એના. હવે આના બિયા નીચે ખડશે ને આવતા વર્ષે પાછો આને આ વેલો થશે. એટલે કંઈ ઉગાડવાનું ન હોય એને જાતે જ જાતે આ રીતે પાકી જાય ને બિયા નીચે ખરી જાય ને ઉગી જાય એમને શેઢા ઉપર વેલા બધાય. જો અહીંયા આમ બી ખરે ને એટલે વરસાદ થાય એટલે ઉગે એને જાતે જાતે. આપણે સિટીમાં વાઈએ તોય ન ઉગે, અહીંયાથી એમને ને ઉગે ખેતરમાં. જો અંશુભાઈ પાણી પીવેશ. મારે પીવાનું હોય. પી લે, શાંતિથી પી લે, પછી ભાઈને ભરી દેજે. બીજા છોડવાની છે ચોળીને રીંગા, ચોળીને કારેલા હવે આમાં ભરી દેજો. આટલું શાક વીણ્યું. તો શાકભાજી વીણીને જો અમે ઓયડી નીચે બેસી ગયા છીએ. જો આ ઓયડી છે ને મારા પપ્પાએ જાતે બનાવેલી છે. તો અમે થાક ખાવા માટે હું, અંશુ ને રુદ્ર જો અમે બધા છે ને ઓયડી નીચે આરામ કરવા બેસી ગયા છીએ. અને મમ્મી ને પપ્પા ત્યાં છે ને ઘાસ ને એવું બધું કંઈક કામ કરે છે, બધું તરફાણમાં ભેગું કરે છે ને એવું બધું. તો અમે અહીંયા શાંતિથી બેઠા છીએ. આજે છે ને આખો દિવસ અમારે ખેતર નથી રહેવાનું, અમારે બપોર સુધી જ રહેવાનું છે. કારણ કે છોકરાઓને લઈને આવ્યા છીએ, એ પછી કંટાળી જાય ને થાકી જાય ને એવું બધું. તો અમે તો મોસ્ટલી ટ્રેક્ટર ચલાવવા જ અમે બધા આવ્યા છીએ અને આ બધું ખેતર ને એવું બધું જોવા. જો તમને આ વ્લોગ ગમતો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિદેશી યાત્રીને જોતા રહેજો. વિદેશી યાત્રીમાં તમને છે ને ગામડાની લાઈફસ્ટાઈલ જોવા મળશે, સિટીની મળશે અને ફોરેનની ત્રણ લાઈફસ્ટાઈલ આમાં તમને જોવા મળશે. કેમ કે હું જ્યાં પણ જઈશ ને ત્યાં હું વ્લોગ ઉતારતી રહીશ અને તમને ઘરે બેઠા બધું જોવા અને જાણવા મળશે. અને કંઈ રહી જતું હોય તો તમે મને કોમેન્ટ કરજો, તો એ પ્રમાણે હું વ્લોગ બનાવીશ. જો ગામડાનું જાણવું હોય તો ગામડા વિશે, સિટીનું જાણવું હોય તો સિટી વિશે અને ફોરેનનું જાણવું હોય તો એના વિશે. તો વિદેશી યાત્રીને જોતા રહેજો. આ વિદેશી યાત્રી એક જ એવી ચેનલ છે કે તમને બધી જગ્યાએ બધી વસ્તુ જોવા મળશે. અલગ અલગ બધી પ્રકારના વ્લોગ મારી ચેનલમાં કેનેડાના વ્લોગ છે, પછી અમેરિકાનોય છે, અમદાવાદનોય છે, ગુજરાતનોય છે અને બધી જાતના સૌરાષ્ટ્રના બધા વ્લોગ તમને આ ચેનલ ઉપર જોવા મળશે. એટલે જોતા રહેજો વિદેશી યાત્રીને. જો અમે બેઠા બેઠા છે ને ચોળી ખાઈએ. જો આવા દાણા નીકળે મસ્ત મસ્ત લીલાછમ કૂણા માખણ જેવા છે દાણા. તો ચાલો મિત્રો, અમે હવે ઝૂંપડીથી હવે શાક ને કેરબો ને બધું લઈને જો હવે જઈએ છીએ ટ્રેક્ટર બાજુ. હવે લગભગ મમ્મીની લોકો આવશે હમણાં થોડી વારમાં. 11 વાગી ગયા છે, બપોરે થઈ ગઈ. તો હવે આવે એની વાટ જોઈએ. ટ્રેક્ટરે તો બેસીએ શાંતિથી. જો આમથી બા ઘાસનો પૂડો લઈને આવે, અહીંયા દાદા મૂકે ટ્રેક્ટરમાં. હાલો મિત્રો, ખેતરનું કામ પતી ગયું ને હવે જાય છે ઘર બાજુ. જો બધા પૂળા ઉપર બેસી ગયા છે. તો આપણે જો આગળ બેસી ગયા છીએ ટ્રેક્ટરની ડેકી ઉપર. ટ્રેક્ટર તો અંશુ ને રુદ્ર ચલાવ્યું નહીં કે ન ચલાવવું, આવ્યા હતા ટ્રેક્ટર ચલાવવા માટે. ચાલો મિત્રો, તો અમે જો ઘરે આવી ગયા છીએ બધા. જો ટ્રેક્ટર એ આવે છે અને પેલા ઉતરી ગયા દેવી ખોલવી પડે એટલે જો નાશ બધું ટ્રેક્ટર લઈને આવી ગયા છીએ. હવે કંઈક જમવાનું બનાવશું, કંઈક રાંધશું, એવું બધું કરશું. જો ઈચકે બેસી ગયા. તો મિત્રો જો ખેતરથી આવીને અમે રાંધી નાખ્યું છે શાક ને રોટલી. તો જો બેસી ગયા છીએ અમે જમવા. શાક છે ચોળીનું અને રોટલી ને ચીબડા સુધાર્યા સાઈડમાં અને છાશ જો ગામડાની. જો આવું છે જમવાનું અમારું બપોરનું. રોટલી, શાક ને છાશ ને અથાણા. તો ચાલો બધા જમવા. દેશી જમવાનું છે આજે તો, શાક ને રોટલી. પછી કામ બામ પતાવીને સૂઈ જાઉં થોડી વાર. ચાલો મિત્રો, તો જો 4 વાગી ગયા છે ને અત્યારે જો ઉઠી ગયા છે. મારા મમ્મીને એમને પોળા ને એવું બધું નાખે છે અને ચા બની ગઈ છે. મમ્મી અને પપ્પાએ પી લીધી, આપણે હજુ પીવાની બાકી છે. તો જો રૂંઢાની ચા પી લઈએ ગરમા ગરમ, પછી કંઈક કામ કરશું. હાલો મિત્રો, તો છે ને હવે શાક લેવાનું છે. 1-2 જગ્યાએ ચા પાણી પીવા આજે પાછા ફરીથી. અને જો આ શેરીને બહાર શાક આવે તો લેવાનું છે. ખાહે લીધા એ નહીં જાડા નું લીધા.
500 લીધા કે નહીં 250 લીધા નહીં થઈ ને? આ તો 4-5 થાય બધાને પછી આજ પણ બનાવી આ હોય ને આ પટલા ને એ જો બહુ તીખા હોય એ પણ સારા લાગે તીખા આ થોડાક આટલા પાછા થાય ને આના મોટા લઈ લ્યો એમાં ને એમાં તો જો આવી શાકની લારી આવે અહીંયા ઈ બીજા 250 લઈ લો ઈ ભલે રે વજન કરેલા એમ જ કરો ને જાડા છોકરાને બધા ખાહે નહીં અંશુભાઈ હે ને ખાવાનું તારે સવારમાં આવે ભાઈ 2 ટાઈમ આવે 500 નું વજન મૂક્યો શું તમે વેલા ચાલો મિત્રો તો જો શાક લઈને હું મારી મમ્મી ને અંશુ બંધા જાય છે ઘરે હા બાજુમાં જ શાક હો અહીંયા તો સવારે ને સાંજે 2 ટાઈમ આવી ભાઈ શાક લેવા અહીંયા જો અમારી ભેં બે આવી ગઈ છે એક તો ગઈ જ નથી મોકલી જ નથી ચરવા એકને ઓલીને મોકલી દીધી જો આવી ગઈ બેઠીશ બિચારી શાંતિથી હમણાં દોવાનું ટાણું થાય તો મિત્રો વાગી ગયા છે સાંજના 6 અને જો આપણે અહીંયા રસોઈની તૈયારી અડધી થઈ ગઈ છે અને અડધી બાકી છે જો અહીંયા ચટણી ઉકળે ખજૂર આંબલીની ને એવી બધી મસાલાથી ભરપૂર આપણે બનાવવાના છે ભજીયા આખી કટ્ટી મરચાના બટેકાના પતીકા અને જો આ બેટર બનાવીને મૂકી દીધું છે એવું લાગશે તો પાછળથી થોડા મેથીના ઉતારશું પણ અત્યારે તો પટ્ટી મરચાં બટેકાના તો ફિક્સ છે તો અડધી તૈયારી થઈ ગઈ છે અને અડધી બાકી છે અને એમાં મમ્મી જો દૂધ દોવાની તૈયારી કરતા હશે અને સામે જો મારી મમ્મી છે ને ભેંસને હમણાં લાવશે અંદર ને દૂધ દોવાની બધી તૈયારી કરે છે ને જગ્યા વગ્યા કરીને હમણાં જો ભેંસને લઈને આવશે બહાર બાંધેલી હોય એટલે અંધારું થઈ ગયું જો આવી અમારી ભેંસ આ તો પાડી છે પાડીને ભેંસને બે નારે લાવશે જો આવી ભેંસ સવારે કંઈ બહુ દૂધ દીધું નહોતું હવે અત્યારે જોઈએ છે દોવા દેશે કે નહીં તો જો અહીંયા આપણે ભજીયા બની ગયા છે બટેકાની પૂરી અંશુભાઈ ખાઈ છીએ અને રુદ્રભાઈ બટેકાની પૂરી ને મરચાં કેવા બન્યા રુદ્ર મસ્ત ને અને ચટણી અને છાશ મેથીના કરવાના જ પણ હજુ થોડી વાર છે ખાવા છે ને રુદ્ર મેથીના ધીમે ધીમે ખા હમણાં લાવું છું પેલા નહીં બને હમણાં બટેકાનું ઘાણ ઉતરે પછી બનાવું રોજ રોજ હું ફ્રેન્ચ ફ્રાય નો ખવાય બહુ ખાવા મળે બટેકાની પૂરી ફ્રેન્ચ ફ્રાય જેવી કહેવાય અને આ બાજુ જો અમારે બટેકાના પતીકા તળાય છે આ બાજુ જો મરચાના કરીને દીધા છે મેં તો ચાલો મિત્રો જેને ભજીયા ખાવા હોય અને જેને રેસીપી જોતી હોય એ પણ કહેજો કેમ કે આપણે મોસ્ટલી બધી જગ્યાએ આપણે ભજીયા બનાવતા હોય અને આપણા હાથના ભજીયા સારા થાય રેસીપી જોતી હોય તો કોમેન્ટ કરજો રેસીપી શેર કરી દેશું તમને ભજીયાની આ બાજુ જો આપણે મેથીના ભજીયા ઉતારી દીધા છે નાખે તેલમાં અને આ બાજુ જો હજી અંશુરુદ્ર ખાય જ છે પપ્પાને બિહાર દીધા ગોદડું ઓઢીને તાવ આવ્યો છે તો ખાવા માટે ઠંડી ચડે છે ને તાવ આવે છે એટલે મોઢું સારું થાય એટલે બનાવ્યા ભજીયા ચાલો મિત્રો તો બધા ભજીયા ખાવા અંદરથી લાસ્ટમાં હું બેઠી છું ભજીયા ખાવા હું ને મારી મમ્મી જો છેલ્લો ગાણ ઉતરે એટલે આપણે ભજીયા ખાવાના હમણાંથી બહુ ભજીયા ખવાય છે ગરમા ગરમ જેમ ખાવા હોય આવી જજો તો મિત્રો અમે ખાઈ પીને ફ્રી થઈ ગયા છે વાસણ બધું ઘસાઈ ગયું છે અને વાગી ગયા છે અત્યારે 9 સાંજના તો ચલો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો ને બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ